જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ સોના પટિયા વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ને આજે છે ગણેશ ચતુર્થી, તો તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. ને બસ જો આપણે બી રેડી થઈ ગયા છે, ગણપતિ બાપાના દર્શન કરવા જઈએ છીએ. બધા નિમેશભાઈના ઘરે આવ્યા છે, પછી દિશા અમારી ફ્રેન્ડ છે એના ઘરે બી આવ્યા છે, પરાગ પૂજાના ઘરે બી આવ્યા છે. તો 3 જગ્યાએ દર્શન કરવા જવાનું છે બાપાના. ને હેલો, કેમ છો બધા? આ વખતે દુબઈમાં બી પૂરેપૂરા 10 દિવસના ગણપતિ, સાર્વજનિક ગણપતિ આવ્યા છે. એ બી અમે જોવા જશું. એવું ખબર પડી કે સેમ લાલબાગના રાજા જેવા છે, સેમ ઈ જ એનું ઓલું છે મૂર્તિ, બટ આઈ થિંક 10 ફૂટના કે 15 ફૂટના છે. હા, થોડાક નાના હોય ને, ત્યાં જેવા તો ન જોઈએ. ને આપણે બી ભગવાનને પહેલાં ગણપતિ બાપા આપણા ઘરે બી છે જ, તો આપણે ભોગ લગાડી દીધો છે ગણપતિ બાપાને લડ્ડુ બનાવીને. મસ્ત ભગવાનને પહેલાં ભોગ લગાડી, અંકિતે આરતીને બધું કરી લીધું છે. તો મેં ત્યારે વ્લોગ નથી બનાવ્યો. આ લડ્ડુને બધું મેં બનાવ્યું જ છે આજે. તો જો ભગવાન મસ્ત અહીંયા આપણા ભગવાનને પહેલાં ધરી દીધું. ને બધા ભગવાન માટે સેમ પ્રસાદી બનાવી છે. એવરી ટાઈમ હું મારા ઘરે જ હું બનાવું છું. તો જો આપણે આ જો લડ્ડુ આપણે બોક્સ બનાવ્યા છે ને હારી આપણા રેડી. તો આવી રીતે બોક્સમાં મેં લડ્ડુ બનાવીને ભરી દીધા. હા, ને વિરાજે બી આજ વખતે 1-2 મોદક બનાવીને 3-4 બનાવ્યા. ઓકે, તો અહીંયા હેલો કહી દે બધાને. हेलो गाइस, मैं अभी नहीं जा रहा, मैं बाद में। अभी तू रिवीजन पेपर करने वाला है ना, हाँ, एक तो फ़ोन छोड़ दे चल. यहाँ पर हमारे सबसे छोटे नवाब. हेलो चेवी, हेलो हेलो. તો ચલો હવે આપણે છે ને જઈએ છીએ થોડીક વારમાં. દીપને જયુભાઈને એ લોકો આવે છે. પહેલાં દિશાના ઘરે જાય છે ને એ પછી નિમેશભાઈના ઘરે જાશું. આજે 2 ઘરે જાય છે ને કાલે પૂજાના ઘરે જાશું. ત્યાં એ લોકોએ કથાનું ને એવું બધું આયોજન રાખ્યું છે, તો કાલે ત્યાં જાશું. તો ચલો આપણે હમણાં નીકળશું થોડીક વારમાં. અત્યારે અમે લોકો આવ્યા છે અમારા ફ્રેન્ડના ઘરે. તો જો અત્યારે અહીંયા મસ્ત ઓશનવાળું ડેકોરેશન કર્યું છે. બાપાની મૂર્તિ બહુ મસ્ત છે. તો અત્યારે અમે આવ્યા છે નિમેશભાઈના ઘરે. જો અહીંયા પણ ડેકોરેશન મસ્ત ફ્લાવરનું છે. ને અહીંયા જો બધા પિઝા પાર્ટી ચાલુ છે. આ જો સેકન્ડ ટાઈમ છે આ બધો નાસ્તો. એક વખત તો નિમેશભાઈએ દાબેલીન સમોસા ખવડાવી દીધા છે બધાને. ફર્સ્ટ ટાઈમ તો અમને દાબેલીન સમોસા ને બધું ખાઈ લીધું છે, પણ આ બચ્ચા પાર્ટી માટે થઈને પિઝા મંગાવ્યા. ને નિમેશભાઈ પોતાને બી પિઝા વગર ના ચાલે. નિમેશભાઈને પિઝા વગર ના ચાલે, એટલે મંગાવવા જ પડે. એ કે હાલો હાલો આપણે તો ખાઈએ કે છોકરા. જીગા તારું ફેવરિટ છે? આ લોકો જો આપણે તો ખોટા જ પાડી દે વાયડો. હું એને લડ્ડુ ખવડાવીશ, લડ્ડુ. ચલો આમાં છે ને એક આ ભાઈ નાનો છે ને એક ઓલા બેન અમારા નાના છે. તને શું કરવું છે? સી જ જવું છે તને? સી જવું? જાઓ જાઓ, ચલો બધા પિઝા ખાવા ચાલો. એ વીરુભાઈ તારે તો સેટરડે લાસ્ટ હતો ને પિઝાનો, તને મળી જ જાય હર વીક. The next day. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજ થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે અમે જઈએ છીએ પરાગના ઘરે. ગણપતિ બાપા આવ્યા છે તો દર્શન કરવા માટે. ને હું અંકિત ને જયવીર જઈએ છીએ. વિરાજ નથી આવતો. અમને પિકઅપ કરવા માટે આવ્યા છે જયુભાઈ ને દીપ. તો આજે જો જયવીરભાઈ જ આવે છે, વિરાજભાઈ નથી આવતો. હેલો એવરીવન. અંધેરા હે, દેખાતું નહીં હોય કાંઈ, પણ અંધેરું છે એટલે ત્યાં જઈને બધાને વ્યવસ્થિત ફેસ બતાવીએ. ને ત્યાં કથા પણ છે. તો ચલો, સત્યનારાયણ ભગવાનની કથાની મહેરબાની છે બધા ઉપર. સત્યનારાયણ ભગવાનની તો બધાને દર્શન કરાવશું અમે ગણપતિ બાપાના.
कथानक चलो जाइए ठीक है The next day. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. બોલો જય શ્રી કૃષ્ણ. જયવીર નીકળો છે ફરવા માટે. જયવીર જાય છે ફરવા. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે થઈ ગયો છે ત્રીજો દિવસ આપણે વ્લોગિંગનો. બસ થોડું થોડું જ લીધું છે હમણાં 2 દિવસથી. ગણપતિ બાપાનું જ શૂટ કર્યું છે આપણે, કંઈ બીજું નથી બનાવ્યું બ્લોગ. અત્યારે આપણે હું ને અંકિત ને જયવીર જઈએ છીએ મીના બજારમાં. થોડુંક કામ છે, શોપિંગ છે, અંકિતને કામ બી છે થોડું. તો અમે ત્રણેય જઈએ છીએ. ખાઈને હું તો નીચે લઈને નીકળી હતી ગ્રાઉન્ડમાં રહેવા. તો હવે અંકિત આવ્યા છે તો કહે છે કે મારે કામ બી છે, તો ચલો મીના બજાર. અત્યારે અમે જઈએ છીએ મીના બજાર. તો અમે લોકો આવ્યા છે ચોકલેટ લેવા માટે. તો આ છે કુનાફા ચોકલેટ, જો હમણાં બહુ ફેમસ છે. તો જોઈએ ખાઈ લઈએ. અહીંયા જો ચોકલેટનો ઢગલો પડ્યો છે, કેટલા બધા છે. 1 ઢગલો, 2 ઢગલા, ડ્રાયફ્રૂટના ઢગલા. જો આવી જ દુકાનો ભરી છે મીના બજારમાં ફૂલ. લાઈન ખજૂર, બધા અલગ અલગ ખજૂર છે. નહીં ખાવ ને તો એ ચાલે, તમે ચાખી શકો. એમ જ પેટ ભરાઈ જાય. કા જયવીરને ખાવી છે? હું છે ને અંકિતને વેઇટ કરું છું. અંકિત આવે છે, થોડુંક એનું કામ પતાવે પછી ડિસાઈડ કરી કઈ ચોકલેટ લેવી. The next day. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે વ્લોગનો થઈ ગયો છે 4થો દિવસ ને અત્યારે વાગી ગયા છે 10. ને જો આજે છે ને સવારમાં અમે તમને કોના દર્શન કરાવીએ? જયેશભાઈના. જય શ્રી કૃષ્ણ. ને બીજું કોણ છે કહો? દીપ. જયવીર. હેલો, જય શ્રી કૃષ્ણ. આંટીને પણ જય શ્રી કૃષ્ણ કહી દો. ને અહીંયા જો અંકિત જાય છે બહાર, એનું પેકિંગ ચાલે છે. એને હવે એક કલાક પછી નીકળવાનું છે અંકિતને, ને એનું પેકિંગ અત્યારે થઈ રહ્યું છે. એ ક્યાં જાય છે ને એ હવે અમે લોકો એ પહોંચી જાય પછી વ્લોગ બનાવશે ત્યાંથી, પછી તમને બતાવશું કે એ ક્યાં જાય છે. અત્યારે ક્યાં જાય છે ને એ નક્કી નથી, પહોંચી જાય પછી ખબર પડે. જો બેગ ભરાઈ ગઈ છે. હવે આપણે છે ને આ ફાફડાનો નાસ્તો કરી લઈએ. ચલો, ઇન્ડિયા નથી જતા ને બધાને સરપ્રાઈઝ. લાલબાગના રાજાને દર્શન કરવા જઈએ ભાઈ. નહીં શું? તો ચલો, ચા રેડી થઈ ગયો છે. એ લોકોએ તો એકવાર પી પણ લીધો, અંકિત એને, એ લોકોએ જયુભાઈ એને. હવે પાછો નાસ્તો કરીએ અને ચા પીએ. હવે પેકિંગ થઈ ગયું છે બરાબર બધું. ચલો મળીએ તમને થોડી વાર રહીને. અંકિત છે ને જવા માટે રેડી થઈ ગયા છે. કાર આવી ગઈ છે એને લેવા માટે. અમે બધા હવે એને બાય કરીએ છીએ. ચલો સાચવીને જાજો. બાય. એ ઓફિસના કામ. ચલો હવે 1 વીક અમે લોકો એકલા. તમે બધા મળવા આવજો અમને લોકોને. તું તો બહુ જ યાદ કરતી. એમની ન્યા કેવી રોવે અમારે ધ્યાની ને જઈને નું બહુ અચાનક આમ ઉપડે. હું બહુ કે રમાડવાનું હોય એને. કે હું આ તે દિવસે રાતે આવું છું ઘરે આવું. ધ્યાનીને પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ હોય. હું તો કહું ના પાડી દો પ્રોજેક્ટ કરવાની. હું નહીં કરું એને કઈ. આ બધો ટાઈમ પાસ અમને કરાવો છો. આવો તો ખરી હવે. આવું ને હવે
ચલો આપણે હવે છે ને થોડીક બહેસ કરી આવવા જવાની પછી મળીએ. ના ના ચલો ઘરે ચલો. તમે તો આવ્યા હમણાં છે. આવો બેસવા ન આવો તમે કયો. તમે આવો ને ખોટા હા હવે હાલો ને. તો એમ થોડી કઈ ઊભા ઊભા વહી જવાય. ધ્યાની રમાડ્યો નથી હતી તો ચલો દીપ જાય છે. બાય બાય બાય. જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ છે ને અત્યારના વાગી ગયા છે 3 ને હજી અમારે જમવાનું બાકી છે. અંકિત ગયા પછી જયવીરને પાછું સુવડાવી દીધો તો કેમ કે બધા આવ્યા એટલે ઉઠી ગયો તો એની નીંદર કમ્પ્લીટ ન થાય અને પાછું સૂવું પડે તો સૂઈ ગયો તો ને અમે બસ કામ કરતા હતા ને હું થોડીક વાર એની સાથે લાંબી પડી હતી પણ કામ ધીમે ધીમે પછી થોડીક થાકેલી હતી કાલની બી. હમણાં ગણપતિના દર્શન કરવા જતા ને એટલે એમ થાકી જવાય ને એવી રીતે. તો આજે તો હવે સેટરડે સન્ડે છુટ્ટી છે ને આપણે વ્લોગિંગ આમ જ લાંબુ થઈ ગયું છે 3-4 દિવસનું. બહુ કાંઈ ઘરનું તો શું ઉતારું એટલે ગણપતિનું ને એ જ બધું થોડું મેં શૂટ કર્યું છે. ને કાલે તો બસ જો અંકિતની તૈયારી કરી હતી જવાની. એણે બેગ પેક તો સવારે જ કર્યું, કાંઈ કાલે નહોતું કર્યું કેમ કે એ થાકી ગયા હતા કે હું હવે સવારે જ કરીશ. ટાઈમ હતો તો સવારમાં ફટાફટ પછી પેકિંગ કર્યું. જયુભાઈ દીપને કાજલબેન એ લોકો આવ્યા હતા, મયંકને એ લોકો આવવાના હતા પણ એ લોકો ઇન્ડિયાથી આવ્યા એટલે એ થાકી ગયા હતા એટલે આવ્યા ને પછી. ને બસ જો આપણા બે છોકરાઓ અહીંયા બેઠા છે, આ ભાઈ અહીંયા બેઠા છે ને ટીવી જોવે છે. સ્કીપ કરું જયવીર, સ્કીપ કરું. આખો જોડે જ હવે પાછી એને નીંદર આવશે એટલે હવે આપણે એના માટે છે ને ખીચડી તો હવે મારા ઘરે રોજ બનશે જ મારા ખ્યાલથી. ક્યારેક કાંઈક બીજું બનશે પણ જ્યાં સુધી રોટલી હજી બરાબર ના ખાય એટલે ખીચડી બનાવીશ. થોડીક તો ખાય, વધારે ના ખાય પણ થોડીક એ પણ ખાઈને હું એ ખાઈ લઉં. હવે અંકિત નથી એટલે જમવાનું થોડુંક શું બનાવવું એ ચાલતું રહેશે રોજે. પછી ચલો હવે વાસણ પણ કરી નાખ્યા છે. સવારે અમે નાસ્તો કર્યો હતો જલેબી ફાફડાનો, તો આટલી જલેબી છે ને ખાલી ચટણી ને સંભારો જ વાંધો છે, બીજું બધું ખવાઈ ગયું. ત્યારે આપણે ખીચડી ખાઈ લેશું. ચલો અંકિત કઈ બાજુ ગયા ને એ હવે નેક્સ્ટ વ્લોગમાં અમે બતાવશું ને એ જ બતાવશે કે ક્યાં ગયા છે એ. તો ચલો અત્યારે હવે અમે જમી લઈએ. 6 hours later. તો ચલો ફ્રેન્ડ્સ અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે ને આજનો દિવસ તો અમારો બહુ જ બોરિંગ ગયો છે. અંકિત પણ પહોંચી ગયા છે ને બસ જો હવે હું છોકરાઓને સુવડાવું છું. વીરુભાઈને તો સુવડાવવાનું ન હોય એ તો હવે શું છે ખબર નહીં ક્યારે સુવે કેમ કે કાલે વીકેન્ડ છે સન્ડે. ને આ ભાઈને છે ને વીરુ જાગે જ ને એટલે એ ઊભો થઈને એને જોયા કરે તો એ પણ સુવે નહીં જલ્દીથી. હવે એને સુવડાવીશ. તો ચલો આજનો દિવસ તો થોડોક બોરિંગ ગયો છે અમારો. મળીએ તમને હવે નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.